ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા 44 ડિગ્રી તાપમાન વચ્ચે ORSનું કરાયું વિતરણ. જૂનાગઢ યાર્ડ ખાતે કેસર કેરીની આવકમાં વધારો. ડોક્ટર કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંશોધનાત્મક કાર્યશાળાનો પ્રારંભ. અને દેશ વિદેશમાં વિખ્યાત કેસર કેરીના અવતરણના 94 વર્ષ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા 44 ડિગ્રી તાપમાન વચ્ચે ORSનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન થઈ ગયું છે. ત્યારે ગરમી લાગવાના બનાવોને નિવારવા જૂનાગઢ એસટી નિગમ દ્વારા એસટી કર્મચારીઓ તેમજ મુસાફરોને ORS પાવડરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પાવડર પાણી સાથે પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને હીટ સ્ટ્રોકથી બચી શકાય તેમ છે. વિભાગીય નિયામક ડીસી મુકેશ રાવની સૂચનાથી ડેપો મેનેજર VM મકવાણાના માર્ગદર્શનમાં 70 જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને ORS પેકેટ આપવામાં આવ્યા હતા અને હાલના તાપમાનમાં કઈ રીતની કાળજી રાખવી તેને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું VM મકવાણા, ડેપો મેનેજર જુનાગઢ. હાલમાં જે આપણે જે રાજ્યમાં જે પૂરેપૂરો હીટવેવ જે છે અને જે તાપમાન જે છે જે 45-46 ડિગ્રીની આસપાસ જે છે, હવે આવા ધોમધખતા તડકામાં અમારા જે ક્રૂ જે છે, ડ્રાઈવર કંડક્ટર જે 24/7 જે છે એ ફરજ બજાવે છે. ડ્રાઈવર કેબિનમાં પણ એટલું ઊંચું તાપમાન હોય છે, બહાર પણ એટલું ઊંચું તાપમાન હોય છે. આ બધું ધ્યાને લઈને અમારા ડ્રાઈવર કંડક્ટરમાં ક્રૂની સ્વાસ્થ્ય જળવાઈ રહે અને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે નિગમ દ્વારા જે છે, અમારે નિગમ દ્વારા જે છે એનો માનવીય અભિગમ અપનાવી અને અમારા ક્રૂ વચ્ચે જે છે અમે ORSનું વિતરણ કરેલ છે, જેથી કરીને તે લોકોને હીટ સ્ટ્રોક ન લાગે, આવી ગરમીમાં જે લૂથી બચી શકે, આવો માનવીય અભિગમ અપનાવી જૂનાગઢ ડેપો દ્વારા અને અમારા જે સ્ટાફ દ્વારા જે છે અમે ક્રૂને ORSનું વિતરણ કરેલું છે. અને આ ORSનું વિતરણ ફક્ત ક્રૂ માટે જ નહીં, અમે મુસાફર જનતા માટે પણ કરેલું છે. અને અત્યાર સુધીમાં અમે જે છે 60થી 70 જેટલા જે છે ક્રૂને અને મુસાફરોને પણ અમે ORSનું વિતરણ કરેલું છે. આજ રોજ અમારા ડેપો ખાતે ORSનું વિતરણ થયું છે. એમાં અમારા ડેપો મેનેજર સાહેબ, શામળા સાહેબ, જીતુભાઈ, છેલ્લા 4-5 દિવસથી 44-45 ડિગ્રી તાપમાન હોવાથી બહુ તડકા પડે છે, એના ખાતર આ ORSનું વિતરણ કરેલું છે. અહીંયા પૂનમ ભરવા આવતા હોય, અહીંયા એસટી નિગમ દ્વારા સરસ મજાનું ORSનું વિતરણ કરવામાં આવેલું હોય. 44થી 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે રાજ્યના એસટી કર્મચારી મિત્રો દ્વારા અહીંયા મુસાફરોને સરસ મજાનું ORS આપી અને હીટ વેવથી બચાવવાનું કામ આ રાજ્યનું નિગમ કરતું હોય. અમે રાજ્યનો નિગમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તેમજ આ જૂનાગઢ એસટી કર્મચારી મિત્ર મંડળનો પણ ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ORS પીવાથી સરસ આમ આપણને માનસિક સ્વસ્થતા મળે છે અને હીટ વેવથી બચી શકાય છે. રાજ્યના કર્મચારીઓ આવું સરસ એસટી નિગમ દ્વારા કરતા હોય, અમે મુસાફરી માનવતાની દ્રષ્ટિએ અમારી ઉપર રાખતા હોય ત્યારે અમે એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ છીએ. ધન્યવાદ. ઇન્દ્રેશ્વર મંદિર રોડનું કામ બંધ કરાયાનો આક્ષેપ કરાયો છે. શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રેશ્વર મંદિર રોડનું કામ વન વિભાગે અટકાવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. પૂર્વ કોર્પોરેટર નિર્ભય પુરોહિતે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કામ માટે NOCની માંગણી કરાઈ છે. આ મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે જતા હોય છે. ઉપરાંત શ્રાવણ માસમાં વિશેષ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ રસ્તાનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે જેથી શ્રાવણ માસમાં ભાવિકોને મુશ્કેલી ના પડે. પરંતુ વન વિભાગે NOC માંગીને આ કામને અટકાવ્યું છે. આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી જઈને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢમાં વોર્ડ નંબર 1ની અંદર આવેલ પ્રાચીન દેવસ્થાન એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિકાસ માટે ડામરનો CC રોડ
જે જૂનો રોડ હતો તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રી દ્વારા ત્યાં અતિથિ ભવન, ગૌશાળા આ પણ બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે, યાત્રાધામ વિકાસ બોર્ડ, મહાનગરપાલિકાના સહયોગથી ખૂબ સારી રીતે કામ થયેલ છે. પરંતુ જ્યારે મહાનગરપાલિકા ડામર રોડ બનાવવાની તૈયારી કરતું હતું અને ઓર્ડર આપી દીધો અને ચાલુ કરતા હતા ત્યારે જંગલ ખાતાએ આ કામ રોકેલ છે અને તેમણે મહાનગરપાલિકાને એવું લખીને આપ્યું છે કે આ અભયારણ્ય છે એટલે આ મંજૂરીની અપેક્ષા જરૂરી છે. તેની સામે અમો ભારત સાધુ સમાજ પરમ શ્રદ્ધેય આદરણીય પૂજ્ય ગોપાલાનજી બાપુ, નારસીભાઈ પડિયાર, હું તેમજ વિશ્વ હિન્દુ પરિષદની સંસ્થાઓ મારફત 1962નું જૂનું સેટલમેન્ટ છે જેને મંકોડી સાહેબના સેટલમેન્ટ તરીકે ખૂબ જ જાણીતું છે. ભવનાથ જંગલ વિસ્તાર, હાલનો આપણો હસનાપુર ડેમ તેમજ વિલિંગ્ટન ડેમ અને આ તમામ દેવ મંદિરો આ સેટલમેન્ટમાં આવેલા છે. ત્યારબાદ 80માં થયું અને જ્યારે અભયારણ્યનો દરજ્જો દેતા રિઝર્વ જાહેર કરવામાં આવ્યું ત્યારે અમે લોકોએ વાંધા અરજી પણ આપી, તેનો અમને જવાબ પણ આપવામાં આવ્યો અને એ જે તે વખતના 778નો મુખ્ય વન સંરક્ષક કચેરી ગાંધીનગર દ્વારા ગિરનારના ધાર્મિક દેવસ્થાનોના જે હક છે તે અબાધિત છે. અભયારણ્યની અંદર આવતા તેઓ માનનીય શ્રી અગ્ર મુખ્ય વન સંરક્ષક સચિવ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અને એ પ્રદીપ ખન્ના દ્વારા અમને આપવામાં આવેલો ત્રણેય લોકોને. તેઓમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણા જે કોઈ પણ અબાધિત અધિકારો છે તે અધિકારોનું હનન થતું નથી, એ અબાધિત રહે છે. એનો મતલબ છે કે અભયારણ્ય હોય પરંતુ જ્યાં લાઇટ, પાણી, રેતી, કાંકરી આવા બધા અધિકારો છે જે જૂનાગઢ સ્ટેટના વખતમાં પણ આપવામાં આવતા હતા. ત્યારે આ વિરોધના ભાગરૂપે આવું બંધ કર્યું. પ્રજાનું કામ છે. આમાં નિર્ણય કરી અને અહીંથી અધિકારીએ જ આ કરી શક્યા હોત આ કામ. એટલે ફરી પાછા અમે તેઓને રજૂઆત કરી છે અને આ પરિપત્ર છે એ પણ પરિપત્ર આપણે એમને મોકલે છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે. કેસર કેરીના 17,280 બોક્સની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. ત્યારે કેસર કેરીનો ભાવ 750 થી 1200 સુધી 10 કિલોનો બોક્સનો રહેવા પામ્યો છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલ ચોટલિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 2.5 લાખ જેટલા કેસર કેરીના બોક્સની આવક થવા પામી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીની આવક ઓછી નોંધાઈ છે, જેની પાછળનું કારણ કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને લઈને કેરી ખરી ગયેલ હોય, જેના કારણે પાકમાં ઘટાડો નોંધાયો છે. હાલ જુનાગઢ યાર્ડ ખાતે તલાલા, રાજુલા, ધારી, મેંદેડા સહિતના ગામોમાંથી કેસર કેરીની આવક નોંધાઈ છે. યાર્ડ ખાતે ખેડૂતોને કેરીના સારા ભાવ મળતા હોય અને યાર્ડ ખાતે પણ કેરી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કેવલ ટોડિયા, ચેરમેન, જુનાગઢ માર્કેટિંગ યાર્ડ. આજરોજ કેરીની આવક 13,500 થી 14,000 બોક્સની થવા જઈ રહી છે. કેરીનો ભાવ 750 થી 1,400 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે. ટોટલ અત્યાર સુધીની કેરીની આવક
2 થી 2.5 લાખ બોક્સની થવા જઈ રહી છે. અત્યાર સુધી હવેથી કેરીની સિઝન હવે 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેવાની છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવક થોડી ઓછી છે. એનું કારણ વાવાઝોડું અને ખરી જવાનું પ્રમાણ વધારે હોવાથી કેરીની આવક ખૂબ ઓછી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને કેરી ખૂબ જ પ્રમાણમાં યાર્ડમાં વિપુલ પ્રમાણમાં આવક આવી રહી છે. આગામી 30મી મેના રોજ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા કરવામાં આવશે. જૂનાગઢમાં કેટલાય સમયથી કાર્યરત થયેલ વાચન વલોણું સંસ્થા અને પ્રેમાનંદ વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આયોજકોનો મુખ્ય હેતુ છે કે આજની પેઢી અને આવનારા યુવાનોને વધુને વધુ પુસ્તકો વાંચતા થાય અને પુસ્તક પ્રેમી બને એ માટે બાપુની પુસ્તક તુલા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કન્યા શાળા નંબર 4 ના આચાર્ય તરુણ કાઠબામણાએ જણાવ્યું હતું કે પુસ્તક તુલનામાં જેટલા પુસ્તકો એકત્રિત થશે તે વિવિધ રૂપે યુવા વાચકો સુધી પહોંચે તે દિશામાં વાચન વલણો સંસ્થા કામ કરશે. નમસ્કાર. સારા પુસ્તકોનું વાંચન એ મનુષ્યના જીવનની સફળતાનું દ્વાર છે. પુસ્તક એ જ્ઞાનની પરબ છે. સારા પુસ્તકો એ સાબુનું કામ કરે છે અને પુસ્તકોનું મૂલ્ય છે ને એ રત્નો કરતાં પણ વધારે છે. રત્નો છે એ તો બહારથી ચમક દમક આપે છે, પરંતુ પુસ્તક છે ને એ અંતઃકરણની ચમક આપે છે. આવું આપણે સુવિચારમાં સાંભળીએ છીએ. પરંતુ આ સુવિચારોને સાર્થક કરવા માટે જૂનાગઢના વાંચન પ્રેમીઓ ભેગા થયા અને વાંચન વલોણો નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપનાનું કારણ વાંચન પ્રત્યેની ઉદાસીનતા છે. તો સૌ પ્રથમ તો આપણે એને સૌ વધાવીએ કે આટલા વર્ષના અનુભવ પછી મને વ્યક્તિગત એવું ફીલ થયું છે કે જો વિદ્યાર્થીઓ વાંચશે નહીં ને તો એને સફળતા મેળવવામાં બહુ મુશ્કેલીઓ પડશે. વિદ્યાર્થી પાસે પોતાની કલ્પના છે, બાળકો પાસે પોતાની કલ્પનાઓ છે, એને મોટિવેશનની જરૂર છે, એને મા બાપની પ્રેરણાની જરૂર છે. માત્ર શાળાઓ આ કામ નહીં કરી શકે, વિદ્યાર્થીના માતા પિતાએ પણ આ કરવું પડશે. તો આ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ પહેલું પગથિયું વાંચન વલોણો સંસ્થાએ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવતી 30મી મે ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવાનું વિચાર્યું છે. અને આ પુસ્તક તુલામાં લોકો તરફથી પુસ્તકો મળે, આપના સૌના તરફથી પુસ્તકો મળે તેવી અપેક્ષા છે. અને આ પુસ્તકોની એક સૌથી મોટી વિશાળ લાઇબ્રેરી બનશે અને એ લાઇબ્રેરીનો ઉપયોગ તમામ લોકો કરી શકશે. આમાં બાળકોનો પણ એક વિશેષ વિભાગ રાખવામાં આવ્યો છે અને આ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચશે તો એ પણ ખૂબ જ બહુ મોટું કામ થવાનું છે. હવે આ પ્રકલ્પ માટે આપના તરફથી પુસ્તકો ભેટ મળે એવી અપેક્ષા છે. અપેક્ષા છે કે આપ વાંચન પ્રેમીઓ અમારી સાથે જોડાઓ. આપણે આ નવી પેઢીને દિશા આપવા માટે આ સંસ્થા સાથે આપનું જોડાણ થાય. આ પ્રકલ્પમાં આપ પુસ્તકો ભેટ આપી શકો છો, જેની વિગત આપ સ્ક્રીન ઉપર નિહાળી શકશો. આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આપની પણ જરૂર છે. પુસ્તકરૂપી આહુતિ આપી આપ પણ અમારી સાથે જોડાઓ અને નવી પેઢીને નવી દિશા આપવા માટે આપ સૌ અમારી સાથે જોડાઓ. ધન્યવાદ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા,
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું। જૂનાગઢને આંગણે નેશનલ કક્ષાની રિમોટ સેન્સિંગ તથા જીઓ સ્પેશિયલ ટેકનોલોજી વડે વન્યજીવો તથા તેના સંરક્ષણ માટે સંશોધનની 6 દિવસીય કાર્યશાળાનો બુધવારથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાયો છે। કાર્યશાળાનો દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારત ખૂબ જ વિશાળ જૈવ વિવિધતા ધરાવતો દેશ છે। તેમાં જૂનાગઢ અને ખાસ કરીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્રીય જિલ્લાઓને કુદરતે વન પ્રદેશ અને સાગર તટની અમૂલ્ય ભેટ ધરી છે। ત્યારે જૈવ વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક કક્ષા કે પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓને 6 દિવસીય કાર્યશાળા થકી સંશોધન ડેટા તૈયાર કરી એકબીજા સાથે ગોષ્ઠી કરીને હેન્ડ ઓન તાલીમ મેળવશે। બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય ડોક્ટર મુકેશ પાનસુરિયાએ વન્યજીવોના સંદર્ભ સંશોધન અંગે રાષ્ટ્રીય કક્ષાથી કાર્યશાળામાં તાલીમાર્થીઓ પધારેલ છાત્રોને આવકારી ગીર અને ગિરનાર સિંહોની ભૂમિમાં વિહરતા વન્યજીવો અને તેના સંરક્ષણ ક્ષેત્રે થતી પ્રવૃત્તિની વાત કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થી વિદ્યાર્થીઓને સંબોધતા નિયામક પ્રતિક દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકોના સુદીર્ઘ સંરક્ષણ પ્રયાસને લીધે હાલ ગુજરાતમાં ઘણી સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા રહેલી છે। આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ વાઇલ્ડ લાઇફના નિયામક ડોક્ટર નિશિત ધારૈયાએ પ્રારંભે સ્વાગત પ્રવચન કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન સખી ડાભીએ કર્યું હતું। ડોક્ટર નિશિત ધારૈયા, ડાયરેક્ટર સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ। ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ ખાતે WCB રિસર્ચ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ લેવલનો વર્કશોપ ઓન જીઓસ્પાશિયલ ટેકનોલોજી એટલે કે વન્યજીવોના મેપિંગ અને સંરક્ષણ માટેને આધુનિક ટેકનિકથી એનું મેપિંગ કરવાનું એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપનો આજથી પ્રારંભ થયો। આ 6 દિવસીય વર્કશોપમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 15 જેટલા સંશોધકો, PhD સ્ટુડન્ટ, MSc સ્ટુડન્ટ્સ એ લોકો ભાગ લીધો છે અને 6 દિવસ સુધી એ મેપિંગ ઉપર અને જીઓસ્પાશિયલ ટેકનોલોજી ઉપર અહીંના તજજ્ઞો દ્વારા તાલીમ મેળવશે અને તાલીમના અંતે આ બધા જ વિદ્યાર્થીઓ 15 વિદ્યાર્થીઓ એક મેપિંગ માટેનું શિક્ષણ લઈને અત્યારથી જશે। આજના પ્રોગ્રામની વાત કરીએ તો WCB રિસર્ચ ફાઉન્ડેશન અને CWCS BKNM યુનિવર્સિટીના MOU અંતર્ગત આ પ્રોગ્રામ આપણે GIS ટ્રેનિંગ આપણે નેશનલ લેવલનો એક વર્કશોપ કરી રહ્યા છીએ, જેની અંદર નેશનલમાંથી આપણા ઇન્ડિયા લેવલથી વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને 15 જેટલા વિદ્યાર્થીઓ આ ટ્રેનિંગ પ્રોગ્રામ શીખવા માટે અહીં આવ્યા છે। હવે આ પ્રોગ્રામની અંતર્ગત વાત કરીએ તો તેમાં GIS ટ્રેનિંગ, જીઓસ્પાશિયલ જે રિમોટ સેન્સિંગ અને GISના ડેટા છે એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ, એના માટે કઈ રીતે આપણે મેનેજમેન્ટમાં યુઝ કરી શકીએ, સ્પેશિયલી જે વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ છે કે આપણું ફોરેસ્ટ ડેવલપમેન્ટ છે એના માટે આપણે એનિમલની મૂવમેન્ટ ટ્રેક કરવા માટે કે આપણે કોઈ ડેટાને એનાલિસિસ કરવા માટે આપણે GIS એનાલિસિસ યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી મેપિંગ આપણે કરી શકીએ છીએ, પ્રિડિક્શન મોડલ આપણે બનાવીને એને યુઝ કરી શકીએ છીએ કે આપણે ફોરેસ્ટ મેનેજમેન્ટમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ। જાગૃત જનસેવા મહિલા મંડળ દ્વારા આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે 3 દિવસ ફ્રી કેમ્પની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડાન્સ, ડ્રોઈંગ, રમતગમત અને ફન એક્ટિવિટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં 60 બાળકોએ ભાગ લીધો હતો। ડાન્સ માટે ગ્રીવા વાઢિયા, ડ્રોઈંગ માટે રીનાબેન અને દિલભાઈ આહુજાએ સુંદર આયોજન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। 3 દિવસીય આયોજનથી બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ અને સેવાભાવી ઓનલી ઇન્ડિયનના સહકારથી આયોજન સફળ બન્યું હતું। નમસ્કાર, મારું નામ સીમાબેન વિનોદભાઈ મકવાણા, રહેવાસી જૂનાગઢ। મારું જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ ચાલે છે, એના દ્વારા મેં ફ્રી સમર કેમ્પ 3 દિવસનું આયોજન કરેલું હતું, જેમાં ડાન્સ એક્ટિવિટી, ડ્રોઈંગ, રમતગમત, બેક ટચ, ફૂટ ટચ અને જે આપણું સાંસ્કૃતિક બધા છોકરાઓ ભૂલી ગયા છે એના વિશે ઘણું બધું શીખવાડ્યું અને એમાં 60 થી 70 છોકરાઓ લાભ લીધો, જેમાં અમારું સરસ બધા અમારા ટ્રસ્ટના લોકોએ સહકાર આપી અને અમારો કાર્યક્રમને સરસ સફળ બનાવ્યો। ફળોનો રાજા એટલે કેસર કેરી આમ જોવા જઈએ તો માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં કેસર કેરીના સ્વાદે લોકોમાં ઘેલું લગાવ્યું છે। ગીરની કેસર કેરીનું ઉદ્ભવ સ્થાન સોરઠ વનથી માનવામાં આવે છે।
જ્યાં 1934માં જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ કેસર કેરીને કેસરનું નામ આપ્યું હતું. સ્વાદમાં મધ જેવી મીઠી અને રંગે કેસર જેવી કેસરી માવાથી ભરપૂર આ કેરી સમય જતા લોકોની પહેલી પસંદગી બની ગઈ છે. આમ તો ભારતભરમાં 1500 થી 2000 જેટલી કેરીની જાત છે, પરંતુ કેસર એ તેના ગુણધર્મ અને ગુણવત્તાના કારણે દેશ વિદેશ સુધી પહોંચી છે. આંબા પર જ્યારે મોર આવે ત્યારથી જ લોકો કેરી આવવાની રાહ જોતા હોય છે. સૌપ્રથમ લોકો નાની કેરી એટલે કે સૌરાષ્ટ્રમાં જેને ખાખડી કહેવામાં આવે છે તે આરોગે છે અને ત્યારબાદ ગૃહિણીઓની અથાણા માટેની પહેલી પસંદગી એટલે કે કાચી કેરીનું અથાણું બનાવી 1 વર્ષ સુધી સંગ્રહ કરી ખવાય છે. ત્યારબાદ આંબા પર આવતી કેરી જેને લોકો પૂરી સિઝન દરમિયાન ખાય છે, પરંતુ જેટલા 3-4 વર્ષથી વાતાવરણમાં ફેરફારના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. વાતાવરણમાં ફેરફારના કારણે આંબા પર મોર ઓછા આવે છે, જેના લીધે આંબે કેરી પણ ઓછી આવે છે અને ક્યારેક અચાનક વાતાવરણમાં ભારે પવન અને માવઠાના કારણે આંબા પરની કેરીઓ ખરી પડતી હોય છે અને ખેડૂતો ના છૂટકે બગીચામાં રહેલા આંબા દૂર કરી રહ્યા છે, જેના કારણે બજારમાં કેરીની આવક ખૂબ ઓછી જોવા મળી રહી છે. છેવટે ખેડૂત અને ઇજારેદારને નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન ડી.કે. વરુએ જણાવ્યું હતું કે કેસર કેરીનો ઇતિહાસ કેસર જેવો જ રસપ્રદ રહ્યો છે. પૃથ્વી ઉપર 4000 વર્ષ પહેલાથી આંબાનું અસ્તિત્વ હોય તેવું જણાઈ રહ્યું છે અને અખંડ ભારત એ આંબાનો દેશ છે. આંબાનું ઝાડ ધીમે ધીમે પ્રચલિત થતું ગયું. તેના ફળને કેરી કહેવામાં આવી અને આ ફળ લોકોને ખૂબ ગમવા લાગ્યું. વિશ્વમાં 1500 થી 2000 જેટલી આંબાની અલગ અલગ જાત છે. આંબાના બગીચા ધરાવતા ખેડૂત સિરાજભાઈ વાજાએ જણાવ્યું હતું કે છેલ્લા 40 થી 50 વર્ષથી વંથલી કેસર કિંગ તરીકે ઓળખાતું થયું છે. છેલ્લા 4-5 વર્ષથી ગ્લોબલ વોર્મિંગમાં ફેરફારના કારણે કેરીના ભાગ પર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે. કેરીના બગીચા રાખનાર ઇજારેદાર નાનજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે હું છેલ્લા 8-10 વર્ષથી વંથલી, કણજા તેમજ આસપાસની સીમા કેરીના બગીચામાં ઇજારા પર રાખું છું. જ્યારે આંબા પર મૂર આવે છે ત્યારે જ અંદાજો લગાવીને કેરીના બગીચા રાખું છું. વંથલીમાં જે 40-50-60 વર્ષ થયા જે આંબાના બગીચાઓનો જે કેસર કિંગનો જે દબદબો હતો એ દબદબો આજે મૃતપાય હાલતમાં છે ને છેલ્લા 4-5 વર્ષ થયા જે ખેડૂત ઉપર કુદરતી આફત આવી છે. કુદરત જાણે ખેડૂતથી રૂઠી ગયો હોય એવું લાગે છે ને એ ગ્લોબલ વોર્મિંગના કારણે જે સિઝન વગરનો વરસાદ થાય છે, જે પવન થાય છે, એના કારણે કેસરનો પાક છે એનો શોધ વળી જાય છે. અને આ વર્ષે પણ 4-5 ફેરી આંબા ઉપર આફત આવી. જ્યારે ફ્લાવરિંગ હતું ત્યારે હિમ પડ્યું, અત્યારે વાવાઝોડું થયું, ક્યાંક ક્યાંક કરા પડ્યા, ક્યાંક ક્યાંક વરસાદ પડ્યા, જેથી કરીને ખેડૂત હાવ માનસિક, આર્થિક, શારીરિક રીતે તૂટી ગયો છે. જેથી કરીને ખેડૂત અત્યારે હાર્વેસ્ટિંગનો સમય હોવા છતાં પણ આંબા કપાવે છે. એ તમે આપ નજરે જોઈ શકો છો કે અત્યારે ફૂલ હાર્વેસ્ટિંગનો સમય છે. અત્યારે ખેડૂત પાસે કેરી વીણવાનો ટાઈમ ના હોય, એના બદલે ખેડૂત આંબા કાપવામાં વ્યસ્ત છે. એ ખેડૂત કેટલો થાક્યો હશે તમે નજર જોઈ શકો છો. જેથી કરીને સરકારશ્રી તરફથી મારે એવી માંગણી છે કે જે ગ્લોબલ વોર્મિંગ જે દિવસે દિવસે વધી જાય છે, જે દિવસે દિવસે ગરમી વધી જાય છે, જેથી કરીને આંબા કપાય, ઝાડવા કપાય, એનાથી ગરમી વધશે, સૂર્યનો પ્રકોપ વધશે. એટલે મારી સરકારશ્રી તરફ પાસે એવી માંગણી છે કે તાત્કાલિક બાગાયત ખાતાને કહી અને બાગાયતનો સર્વે કરાવે અને ખેડૂતને જે ધિરાણ મળવાનું અથવા તો જે ખેડૂતને સહાય મળવાની હોય સહાય આપે અને ઓછા વ્યાજે કે 0% વ્યાજે ખેડૂતને ધિરાણ આપે, જેથી કરીને ખેડૂત જે આજે વેન્ટિલેટર ઉપર છે એ ખેડૂત ટકી જાય અને આંબા પણ ટકી જાય, જેથી ગ્લોબલ વોર્મિંગ અટકે અને આમ પબ્લિકને અને ખેડૂતને રાહત મળે. છેલ્લા 8-10 વર્ષથી આ વંથલી તાલુકાના કણજા ગામ બધે આંબા કેરીનો ઇજારે રાખું છું. 8-10 લાખ રૂપિયામાં ગમે ત્યારે આંબામાં ફૂટ પડે, મોર આવે ત્યારે અમે અમુક અંદાજ કાઢીને કેરી અને પૈસા આપીને ખેડૂત પાસેથી કેરી રાખીએ. તો કેરી અમુક વચ્ચે અકસ્માત થાય, અમુક હવામાન પલટો થાય, એટલા માટે જે પૂરતી કેરી મળવી જોઈએ પૂરતી કેરી થતી નથી. પછી માર્કેટમાં કેરી ઉતારીને જાય તો પૂરી વળતર મળતી નથી. એટલે અમે ઇજાદાર પોતે ઘણા વર્ષોથી આ નુકસાનીમાં છીએ. અત્યારે હાલ બે હાલ થઈ ગયા ખેડૂતના અને ઇજાદારના, બરોબર. એટલે આ બધી બાબતો સરકારશ્રીને ધ્યાને લેવા અમારી
અપીલ છે. કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં રઘુવંશી સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી હતી, જેમાં સંસ્કાર, સેવા, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, વૃત્તિ, ધાર્મિક કાર્યક્રમો, મહિલા બાળ વિકાસ વગેરે હેતુઓ રાખવામાં આવેલ છે. આના અનુસંધાને ક્રાંતિ સેના દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 દિવસ સુધી ચાલેલ કેમ્પમાં બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય, મોબાઈલ અને ટીવીથી દૂર રહે તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પના સમાપન પ્રસંગે કેશોદના ડીવાયએસપી ઠક્કર સાહેબની હાજરીમાં વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાવાર, ભરત કક્કડ, ભાવેશ રાભેરુ, ભીખુભાઈ ગોટેચા, વિપેન અટારા, अजय दत्ता वगैरह द्वारा जहमत उठावामा આવી હતી. मुर्दों में भी जान डाल दे ऐसी मेरी कहानी है, मुर्दों में भी जान डाल दे ऐसी मेरी कहानी है, वो कोई और नहीं, वो कोई और नहीं, मैं झांसी की रानी हूँ, मैं झांसी की रानी हूँ. હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મારો જન્મ 19 નવેમ્બર 1828 રોજ કાશીમાં થયો હતો. મારા પિતાનું નામ મોરોપત તાંબે હતું. મારી માતાનું નામ ભાગીરથીબાઈ હતું. મારું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. મને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા. હું જ્યારે 4 વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું. મને મારા પિતાએ નાનપણથી શાસ્ત્ર શિક્ષા સાથે સાથે શસ્ત્ર વિદ્યા પણ શીખવી હતી. ઈસવીસન 1842માં મારા લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નિવાડકર સાથે થયા. લગ્ન બાદ મારું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. शौर्य और वीरता झलकती है लक्ष्मीबाई के नाम में, शौर्य और वीरता झलकती है लक्ष्मीबाई के नाम में. प्रथम स्वतंत्रता संग्राम की डोरी थी मेरे हाथ में, प्रथम स्वतंत्रता संग्राम की डोरी थी मेरे हाथ में. લગ્નના થોડા વર્ષ બાદ મારા પતિ ગંગાધરરાવનું અવસાન થયું. તેના અવસાન બાદ તરત જ મેં 5 વર્ષનો પુત્ર દત્તક લીધો હતો, જેનું નામ દામોદર રાખવામાં આવ્યું. ત્યારે લોર્ડ ડેલહાઉસની ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ મારા પુત્રને ઝાંસીનો ઉત્તરાધિકારી ન માન્યો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા 44 ડિગ્રી તાપમાન વચ્ચે ORSનું કરાયું વિતરણ. જૂનાગઢ યાર્ડ ખાતે કેસર કેરીની આવકમાં વધારો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંશોધનાત્મક કાર્યશાળાનો પ્રારંભ. અને દેશ વિદેશમાં વિખ્યાત કેસર કેરીના અવતરણના 94 વર્ષ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.